નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે રુથરફોર્ડનું પરમાણ્વીય મોડલ વિશે ભણી ગયા. જે રુથરફોર્ડના પરમાણ્વીય મોડલની અંદર રુથરફોર્ડે આપણને એક વસ્તુની સાબિતી ત્યાં આપી કે કોઈ પણ પરમાણુ આપેલો હોય તે પરમાણુની અંદર એક કેન્દ્ર આવેલું છે અને એ કેન્દ્રની અંદર એ બધા જ પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે. જેમાં કેન્દ્રની અંદર પ્રોટોન ધન વીજભારિત છે અને ન્યુટ્રોન તટસ્થ છે. મતલબ કે પરમાણુનું કેન્દ્ર એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે પોઝિટિવલી ચાર્જ દર્શાવેલું છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે એવું કીધું છે. હવે એ થિયરીની જ્યારે રજૂઆત થઈ ત્યારે એના થિયરીની અંદર કેટલાક વૈજ્ઞાનિકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યું. એ ઓબ્જેક્શન ઉઠાવ્યું જેના કારણે અમુક કોઈ કારણસર એનું એ પરમાણુ મોડલ નિષ્ફળ નીવડે છે. તો આપણે હવે આજની લેક્ચરની અંદર આજના વિડીયોમાં આપણે એ સમજવાનું છે કે પરમાણુનું મોડલ જે રુથરફોર્ડે દર્શાવ્યું છે એ રુથરફોર્ડ પરમાણુ મોડલ નિષ્ફળ શા માટે ગયું, કયા કારણે નિષ્ફળ જાય છે. બાકી આપણે લાસ્ટ લેક્ચરની અંદર તો કહી દીધું મેં કે રુથરફોર્ડનું જે પરમાણુય મોડલ છે એ પરમાણુય મોડલ એનો જે પ્રયોગ હતો એ વિજ્ઞાનના વિશ્વની અંદર, ફિઝિક્સની અંદર અમર થઈ ગયો છે એવું કહી શકાય. કારણ કે એના પ્રયોગ દ્વારા જ આપણને સૌથી પહેલાં એક ન્યુક્લિયસ કેન્દ્ર વિશેની માહિતી મળી છે. તો આજે આપણે અહીંયા સમજીએ રુથરફોર્ડ પરમાણુ મોડલની ખામીઓ અથવા નિષ્ફળતાના કારણ જેને કહી શકાય છે. રુથરફોર્ડ પરમાણુ મોડલની નિષ્ફળતાના કારણો અથવા તો જેને આપણે ડ્રોબેક્સ પણ કહી શકીએ છીએ, એની ખામીઓ પણ કહી શકીએ છીએ કે જેના કારણે પરમાણુ મોડલ ફેલ ગયું. એ સમજીએ એના પહેલાં જે એક શોધ થઈ ગઈ હતી એ શોધને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા શોધ કોણે કરી હતી તો જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. બરાબર, આગળ પણ અગાઉ એકવાર આનું નામ આવી ગયેલું છે જેમાં ઇલેક્ટ્રોનની શોધની અંદર પણ થોડી ઘણી ચર્ચામાં નામ આવ્યું હતું. હવે આણે જે શોધ કરી એના પહેલાં આપણે અહીંયા જે બતાવ્યું હતું પરમાણુય મોડલ રુથરફોર્ડનું, એની અંદર આપણે શું કહ્યું હતું રુથરફોર્ડે કે પરમાણુનું કેન્દ્ર કે જે ધન વીજભારિત છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે એક કક્ષામાં ગતિ કરે છે અને એ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે એના દ્વારા જે પરમાણુ મોડલ સમજાવવાનો પ્રયત્ન કર્યો એના પહેલાં આ એક શોધ થયેલી હતી અને એ શોધના આધારે પરમાણુ મોડલ નિષ્ફળ કઈ રીતે જાય છે એ આપણે સમજવાનું. તો જેમ્સ ક્લાર્ક મેક્સવેલ એક ભૌતિક વિજ્ઞાની છે. હવે એ જે ભૌતિક વિજ્ઞાની છે એમણે શું કીધું કે જ્યારે બે ચાર્જ બોડી પાર્ટિકલ્સ જેને કહી શકાય, વીજભાર ધરાવતા બે પાર્ટિકલ અથવા બોડી જેના માટે શબ્દ વાપરીએ છીએ, ધારો કે એક બોડી કે જેનો વીજભાર પ્લસ ક્યુ ચાર્જ છે અને બીજી એક બોડી કે જેનો ચાર્જ સ્મોલ ક્યુ જેટલો છે. જ્યારે બે ચાર્જ બોડી એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય તો સપોઝ માની લો કે આ ચાર્જ બોડી એની સાપેક્ષ અહીંયાથી ગતિ કરે. કોઈ પણ તમે લઈ શકો છો, કોઈ પણ વીજભારિત બોડી એકબીજાની સાપેક્ષ ગતિ કરે. આના પરથી સમજાવવાનો એમણે પ્રયત્ન કર્યો કે જ્યારે કોઈ પણ બોડી એકબીજા કે જેના ઉપર વીજભાર છે, એક અહીંયા આપણે બોડી લીધું છે જે પ્લસ ક્યુ, કેપિટલ પ્લસ ક્યુ ચાર્જ ધરાવે છે અને બીજો સ્મોલ ક્યુ ચાર્જ ધરાવે. આવા વીજભારિત બે બોડી જ્યારે એકબીજાની સાપેક્ષ મતલબ રિલેટિવ મોશન જેને શબ્દમાં વાપરીએ છીએ, એકબીજાની સાપેક્ષ ગતિ કરતા હોય ત્યારે એ ચાર્જ બોડીમાંથી જે એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે એમાંથી એક પ્રકારે આ રીતે રેડિયેશન જોવા મળતું હોય છે. રેડિયેશન મતલબ એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો અહીંયા હું શબ્દ લખી દઉં છું, ઉત્સર્જિત વિકિરણ. તો સૌથી પહેલાં આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ વીજભારિત બોડી જ્યારે એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે ત્યારે એમાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે અથવા તો ઉર્જા ગુમાવે છે.
કરે ત્યારે તે વિકિરણનું ઉત્સર્જન કરે છે અથવા ઉર્જા ગુમાવે છે. બરાબર, આ બંને વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે કે જ્યારે બે ચાર્જ બોડી એકબીજાની સાપેક્ષ રિલેટિવ મોશન્સ કરતા હોય છે ત્યારે એમાંથી એ પોતે એક પ્રકારે રેડિયેશન એમિટ કરે છે, મતલબ વિકિરણ ઉત્સર્જિત કરે છે અથવા તો પછી ઉર્જા ગુમાવતો હોય છે. હવે આ વસ્તુને રિલેટેડ આપણે આખી ટોપિક સમજવાનો છે. તો જેમ્સ ક્લાર્ક મેક્સવેલ રુથરફોર્ડનું પરમાણુય મોડલની સાબિતી મળી એના પહેલાં આ વસ્તુ સમજાવે છે. તો એના માટે જેમ્સ ક્લાર્ક મેક્સવેલે જ્યારે આ વસ્તુ જોઈ ત્યારે એ આખી ઘટના કંઈક નવી જ ઘટના લાગી. એટલે એમણે પછી શું કર્યું, આખી વિજ્ઞાનીઓની કમિટી બોલાવડાવી. એ કમિટી સમક્ષ આખો પોતાનો આ પ્રયોગ સમજાવ્યો કે જે પ્રયોગ સમજાવ્યો એની અંદર બે વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક રુથરફોર્ડ પોતે પણ હતો અને બીજો વૈજ્ઞાનિક કે જેને રુથરફોર્ડનું પરમાણુય મોડલ નિષ્ફળ બનાવ્યું એવો નીલ બોર, જેને આપણે નામ આપીએ છીએ નીલ બોર. બધા વૈજ્ઞાનિકોની જે ગ્રુપ હતું એ ગ્રુપની અંદર આ બંને પણ ત્યાં સામેલ હતા, રુથરફોર્ડ અને નીલ બોર બંને. ત્યારે આની અંદર એ વસ્તુ જે જોવા મળી એમાં મેક્સવેલ એવું કહે છે કે અહીંયા જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એ શા માટે થાય છે ખબર નથી અને એને કઈ રીતે સમજાવવું એ ખબર નથી. આજે નહીં તો કાલે કોઈ તો એને સમજાવશે, બીજો કોઈ નહીં તો આપણને જો ખબર પડશે તો એ ઘટનાને આપણે સમજાવીશું. મતલબ અહીંયા એક વસ્તુ જોવા મળી કે આવી એક ઘટના જોવા મળે છે કે જ્યારે બે ચાર્જ બોડી એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય તો એ પોતે એમાંથી રેડિયેશન ઉત્સર્જિત કરે છે, વિકિરણનું ઉત્સર્જન કરે છે અથવા તો ઉર્જા ગુમાવતો હોય છે. અને આ ઘટના આખી સત્ય હકીકત એ દરેક વૈજ્ઞાનિક એ સમયે જાણે છે. અને એ વૈજ્ઞાનિકોની અંદર રુથરફોર્ડ પોતે અને નીલ બોર બંને ત્યાં સામેલ હોય છે અને આખી ઘટનાની એ સાબિતી પણ એમને આપેલી છે. હવે એના ઉપરથી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો રુથરફોર્ડે જે પરમાણુય મોડલ આપ્યું હતું, રુથરફોર્ડના પરમાણુય મોડલની અંદર એમણે કીધું હતું કે પરમાણુનું જે કેન્દ્ર છે એ પરમાણુનું કેન્દ્ર સમગ્ર દળ જેના ઉપર કેન્દ્રિત થયેલું છે અને એ દળ કોના કારણે, તો એમાં સમાયેલા ન્યુટ્રોન અને પ્રોટોનના કારણે જોવા મળતું હોય છે. જેમાં ન્યુટ્રોન એ તટસ્થ છે અને પ્રોટોન ધન વીજભારી છે અને એટલા માટે આનો વીજભાર કેવો ગણી શકાય, પ્લસ ચાર્જ કહી શકાય. તો આ ધન વીજભારિત આપણને કેન્દ્ર આપ્યું છે અને એ કેન્દ્રની આજુબાજુ એની સાપેક્ષ વર્તુળાકાર માર્ગે આ રીતે ઋણ વીજભાર ધરાવતો ઇલેક્ટ્રોન ગતિ કરે છે એવું કીધું. હવે આ વસ્તુ અહીંયા સમજાવે છે કે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ કોઈક ચોક્કસ આર જેટલા અંતરે ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, જેમાં ઇલેક્ટ્રોનનું પોતાનો વેગ સ્મોલ વી જેટલો છે, ઇલેક્ટ્રોનનું દળ એમ જેટલું છે, જેના કારણે જ્યારે ચોક્કસ અંતરે રહીને ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ આ રીતે સતત ગતિ કરતો હોય છે ત્યારે એના ઉપર બે પ્રકારના બળ લાગતા હોય છે. જેમાં એકને આપણે કેન્દ્ર ત્યાગી બળ નામ આપ્યું હતું અને બીજાને કેન્દ્ર ગામી બળ તરીકે નામ આપ્યું હતું. જેના કારણે આમાં ઉદ્ભવતું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ સ્થિર વિદ્યુત કુલંબ બળ છે એ કુલંબ બળને આપણે F = 1/4π એપ્સાઇલોન નોટ ZE × E અપન R = mv²/r જેટલું આપણને જોવા મળે છે. એવું આપણે આની અંદરથી સાબિતી આપી હતી. અને આ સમગ્ર ઘટના એ શું કરે છે, તો એની અંદર એમણે એવું કીધું હતું કે અહીંયા લાગતું સ્થિર વિદ્યુત કુલંબ બળ એ ઇલેક્ટ્રોન ઉપર લાગતા કેન્દ્ર ત્યાગી બળ જેટલું જ અહીંયા જોવા મળતું, મતલબ કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળ બંને સમાન હોય છે. તો જ્યારે રુથરફોર્ડ પોતાનું પરમાણુય મોડલ સમજાવતો હોય છે એ વખતે એ પ્રેક્ટિકલ જ્યારે કરે છે ત્યારે તે કમિટીને પોતા અહીંયા જે કેન્દ્રની જે શોધ કરી છે એની સાબિતી આપવા માટે આખો પ્રયોગ બતાવે ત્યારે એ પોતે આખો પ્રયોગનું સેટઅપ તૈયાર કરે છે. સામે વૈજ્ઞાનિકોની કમિટી આવે છે, પ્રયોગની શરૂઆત કરે છે અને એ આખી ઘટના સમજાવ્યા બાદ આ થિયરીની રજૂઆત કરવાનો પ્રયત્ન કરે. અને જેવી આ રજૂઆત થાય છે તરત જ સામે બેઠેલા ટોળામાંથી એક વ્યક્તિ, જે કોણ, નીલ બોર હાથ ઊંચો કરે છે અને કહે છે
એક્સક્યુઝ મી મિસ્ટર રુથરફોર્ડ, તમે જે કીધું એ પરમાણુ મોડલ બિલકુલ ફેલ છે, મતલબ એ શક્ય છે નહીં. તો હવે શા માટે શક્ય નથી? તો એના માટે પછી એ ત્યાં એને ઓપોઝ કરે છે, એનો વિરોધ કરે છે. અને વિરોધ કરે છે ત્યારે એ શું કહે છે કે જ્યારે જેમ્સ ક્લાર્ક મેક્સવેલે આપણને આ ઘટના જ્યારે સમજાવી ત્યારે આપણે ત્યાં હાજર હતા જ, અને એ ઘટના બિલકુલ સત્ય હકીકત છે. જો એ ઘટના સત્ય હકીકત હોય તો એ મુજબ તમે જે સમજાવવાનો પ્રયત્ન કરો છો એ કહેવા શું માગે છે? તો એમાં એવું કહેવા માગે છે કે અહીંયા કીધું એ મુજબ કે ધન વીજભારિત કેન્દ્ર એની આજુબાજુ એની સાપેક્ષ ગતિ કરતો ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને એ ઇલેક્ટ્રોન જો પોતે રેડિયેશન એમિટ કરતો હોય, મતલબ વિકિરણ ઉત્સર્જિત કરતો હોય અથવા તો ઉર્જા ગુમાવતો હોય, તો આવો ઉર્જા ગુમાવતો ઇલેક્ટ્રોન સતત ગતિ કરતી વખતે ઉર્જા ગુમાવતો ધીમે ધીમે પોતે પરમાણુના કેન્દ્ર તરફ ધસી આવતો હોવો જોઈએ અને અંતે પરમાણુના કેન્દ્રમાં એ સમાઈ જતો હોવો જોઈએ. અને જો પરમાણુના કેન્દ્રમાં ઇલેક્ટ્રોન સમાઈ જતો હોય તો પરમાણુની સ્થાયીતા રહેતી નથી, મતલબ પરમાણુ સ્થાયી કહી શકાય નહીં. જે સાબિતી આપે છે કે મેક્સવેલે કહ્યું એ મુજબ આ વસ્તુ જે સમજાવે છે એ બિલકુલ ખોટી છે. કારણ જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, ઉર્જા ગુમાવે છે, વિકિરણ ઉત્સર્જિત કરે, તો એ ગતિ કરતો ઇલેક્ટ્રોન એના પરમાણુના કેન્દ્રમાં સમાઈ જતો હોવો જોઈએ. અને પરમાણુના કેન્દ્રમાં સમાઈ જાય તો પરમાણુ કોઈ દિવસ સ્થાયી રહે નહીં. બાકી તો આપણે જોઈ શકીએ છીએ પરમાણુ સ્થિરતા ધારણ કરેલી છે, સ્થાયી પરમાણુ છે. અને એ વસ્તુ રુથરફોર્ડ ત્યાં સમજાવી શક્યો નહીં. અને આ વસ્તુ જ્યારે નીલ બોરે એનો ઓપોઝ કર્યો એટલે તરત જ રુથરફોર્ડને ખબર પડી ગઈ કે આપણો જે એક્સપેરિમેન્ટ છે એ બિલકુલ ખોટો છે. અથવા તો પછી આના ઉપરથી કન્ક્લુઝન આપણે એ આપી શકીએ કે જેમ આના થિયરીને કન્સેપ્ટને ઉપયોગ કરીને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમાં બે વસ્તુ ઘટના હોવી જોઈએ. કાં તો રુથરફોર્ડે દર્શાવેલું પરમાણુ મોડેલ ખોટું હોવું જોઈએ, અથવા તો પછી મેક્સવેલે દર્શાવેલી જે થિયરી છે એ થિયરીમાં આ ઘટનાને સમજાવવા માટે કંઈક વસ્તુ ખૂટતી હોવી જોઈએ, એટલે કે થિયરીમાં કંઈક ઉણપ હોવી જોઈએ. અને આ જે થિયરી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો એને પાછળ આગળ જતાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ થિયરી તરીકે નામ આપેલું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી તરીકે ઓળખાય છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી અહીંયા આખી એક ઘટના આપણને સમજાઈ હતી અને એ ઘટના અહીંયાથી આપણને રુથરફોર્ડ પરમાણુ મોડલ ખોટું સાબિત કરે છે. મતલબ રુથરફોર્ડ પરમાણુ મોડલની નિષ્ફળતા જવા પાછળની બે જે મેઇન ઘટનાઓ છે, જે કારણો છે, એમાંનું પહેલું જે કારણ છે એક એ પરમાણુની સ્થિરતાની વાત કરેલી છે. પરમાણુની સ્થિરતાની સમજૂતી આપી છે. તો પરમાણુની સ્થિરતા સમજાવવા માટે મેક્સવેલે જે દર્શાવેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થિયરી, એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થિયરીનો અહીંયા ઉપયોગ કરે છે. તેમાં મેક્સવેલે સમજાવ્યું હતું એ મુજબ કે જ્યારે બે ચાર્જ બોડી એકબીજાની સાપેક્ષ રિલેટિવ મોશન્સ કરતા હોય છે ત્યારે એ પોતે એક પ્રકારનું વિકિરણ ઉત્સર્જિત કરે છે, મતલબ કે રેડિયેશન એમિટ કરે છે અને સાથે સાથે કે એ ઉર્જા પણ ગુમાવે છે. અને જો આ પ્રમાણે કેન્દ્રની આજુબાજુ ગતિ કરતો ઇલેક્ટ્રોન કે જે પોતે ઋણ વીજભાર ધરાવે છે, કેન્દ્ર ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન જો એની આજુબાજુ ગતિ કરતી વખતે રેડિયેશન દર્શાવતો હોય, ઉર્જા જો ગુમાવતો હોય, તો એ ઇલેક્ટ્રોન અંતે પરમાણુના કેન્દ્રમાં સમાઈ જતો હોવો જોઈએ. અને આ કેન્દ્રની અંદર સમાઈ જવા માટે કેટલો સમય લાગે? 10⁻⁸ સેકન્ડ, એનાથી વધારે નહીં. તમે વિચારો, સમય સેકન્ડના પણ કેટલા અંશમાં જાય છે. 10⁻⁸ સેકન્ડની અંદર તરત જ એની અંદર સમાઈ જતો હોવો જોઈએ, તો પરમાણુ સ્થાયી રહે નહીં. તો મતલબ પરમાણુની સ્થિરતા ત્યાં રુથરફોર્ડ મોડલ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું એવું કહી શકાય. બીજા નંબરનો જે પોઈન્ટ છે એની અંદર ક્યાં એની નિષ્ફળતા મળી? તો પરમાણુનું ઇલેક્ટ્રોનીય બંધારણ અથવા તો ઇલેક્ટ્રોનિક બંધારણ. રુથરફોર્ડ પરમાણુ મોડલ પરમાણુનું ઇલેક્ટ્રોનીય બંધારણ સમજાવી શકતો નથી. કઈ રીતે કહે છે? રુથરફોર્ડે તો એવું કીધું હતું કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ફેલાયેલા છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પણ પરમાણુની આજુબાજુ જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એ ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચણી પામેલા છે કશું જ સમજાઈ શક્યા નહીં.
સાથે સાથે કેન્દ્રની આજુબાજુ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા શું છે, ઉર્જા કેટલી છે ઇલેક્ટ્રોનની, એ પણ સમજાવી શક્યા નહીં. અને એ જ ઘટના બતાવે છે કે પરમાણુનું ઇલેક્ટ્રોનિક બંધારણ રુથરફોર્ડ પરમાણુ મોડલ દ્વારા સમજાવી શકાતું નથી. અને પોઈન્ટ નંબર 3 પણ છે એક આની અંદર, રેખીય વર્ણપટ. અને એ પણ કોનો? હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ, હાઇડ્રોજન લાઇન સ્પેક્ટ્રમ જેને કહેવાય. હવે આ વસ્તુ કઈ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, આની થિયરી આપણે આગળ થોડી આવે છે, પણ અહીંયા કહેવાય એવું માગે છે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઇલેક્ટ્રોન જો સતત ઉર્જા ગુમાવતો હોય, પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન જે સતત ગતિ કરે છે, એ ઇલેક્ટ્રોન જો સતત ઉર્જા ગુમાવતો હોય તો તેના દ્વારા મળતો વર્ણપટ સતત હોવો જોઈએ. પરંતુ જ્યારે આનો રેખીય જ્યારે આનો હાઇડ્રોજનનો વર્ણપટ જોવામાં આવે છે ત્યારે એ વર્ણપટની આવૃત્તિ રેખીય વર્ણપટ જેવી મળે છે, જે બતાવે છે કે ઇલેક્ટ્રોન ત્યાં સતત ગતિ કરતો નથી પણ અસતત રીતે ગતિ કરે છે એવું કહી શકાય. તો આ મેઇન 3 એવા કારણો છે કે જે 3 કારણોના કારણે જ રુથરફોર્ડનું પરમાણ્વીય મોડલ નિષ્ફળ જાય છે. તો રુથરફોર્ડનું પરમાણ્વીય મોડલ નિષ્ફળ દર્શાવવા પાછળ મેઇન કારણભૂત કોણ છે? નીલ બોર છે. તો તમે જુઓ આગળ પ્લમ પુડિંગ મોડલ આવ્યું, એને ખોટું ઠેરવ્યું રુથરફોર્ડે. તો રુથરફોર્ડે એક વસ્તુની સાબિતી આપી દીધી જે હંમેશ માટે અમર થઈ ગઈ, ન્યુક્લિયસ. કે ન્યુક્લિયસ દરેક પરમાણુની અંદર હોય છે અને એ સૌથી પહેલાં રુથરફોર્ડે સમજાય. પણ બાકીની જે વસ્તુ ના સમજાવી શક્યો, હવે એ સમજાવવાની ચેલેન્જ કોના ઉપર આવી જોઈએ? નીલ બોર ઉપર આવી જોઈએ. તો આપણે એના માટે નીલ બોરનું પરમાણ્વીય મોડલ વિશે સમજવું પડશે. પણ એ પરમાણ્વીય મોડલ સમજીએ એના પહેલાં આપણે બીજા કેટલાક કન્સેપ્ટ સમજવા જરૂરી છે. બરાબર, કયા કન્સેપ્ટ છે સમજીએ આની અંદર. તો આ પ્રમાણે આપણી પાસે એક આખી થિયરી સમજાવેલી છે. બાકી આપણે જે થિયરી સમજાવી હતી રુથરફોર્ડ મોડલની અંદર, એની અંદર મેં કહ્યું હતું કે રુથરફોર્ડ મોડલમાંથી કયા કયા ટોપિક્સ તમારે પૂછાઈ શકે છે. તો રુથરફોર્ડે કઈ રીતે આખો સેટઅપ કર્યો? તો રુથરફોર્ડે તો શું કર્યું હતું કે પોતે એક પ્રકારે જે રેડિયેશન જોવા મળે છે, જે આલ્ફા બીટા ગેમા કિરણોનું રેડિયેશન છે, જે આપણા માટે ખૂબ ઘાતક કિરણો છે, એને અટકાવવા માટે એ શું કરે છે? રેડિયો એક્ટિવ સબસ્ટન્સ લે છે. અને રેડિયો એક્ટિવ સબસ્ટન્સમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જિત કરાવે છે અને કોઈ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપાત કરે છે. ફોટોગ્રાફિક પ્લેટ વજનમાં ભારે હોય, વજનમાં હલકી પણ હોય, ડિપેન્ડ તમે કયા પ્રકારની લો. તો જે પ્રોટોન, જે આલ્ફા કણ ગતિ કરે છે, એ ખૂબ જ વધુ ગતિ ધરાવતો અને ખૂબ જ ભારે પાર્ટિકલ છે. એને રોકવા માટે હંમેશા ભારે વજન ધરાવતી ભારે ધાતુની પ્લેટ જ જોઈએ. એટલા માટે ત્યાં ગોલ્ડ જેવી ભારે ધાતુનો યુઝ કરે. અને એની અંદરથી કેટલાક તારણો કાઢે છે કે અમુક મોટા ભાગે વિકિરણો એમાંથી આલ્ફા કણ તરીકે પસાર થઈ જાય છે, એમાંથી અમુક વિચલન પામે છે, અમુક પાછા રિબાઉન્ડ થાય છે. તો એના પાછળથી બધી ઘટનાઓ આપણને સમજાઈને છેલ્લે માહિતી કોની આપી હતી? પરમાણુના કેન્દ્ર વિશેની માહિતી આપેલી. અને એમાં કીધું હતું કે પરમાણુનું કેન્દ્ર એ સમગ્ર પરમાણુના કુલ કદની સરખામણીમાં ખૂબ જ સૂક્ષ્મ હોવું જોઈએ અને એની અંદર એ હંમેશા પ્રોટોન અને ન્યુટ્રોન સમાવે છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન સમાવે છે તો મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળ જેટલું એનું દળ હોવું જોઈએ. અને પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ સંખ્યાને તેને ન્યુક્લિયોન્સ તરીકે પણ નામ આપેલું છે. તો ન્યુક્લિયોન્સ શું છે? નેક્સ્ટ ટોપિકમાં આપણે સમજવાનું છે. તો હવે આગળ બીજા કેટલાક બેઝિક કન્સેપ્ટ વિશે સમજીએ.